તો આ તરફ રાજકોટમાં અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે। નબીરાઓને બચાવવાનું કારસ્તાન ખુલ્લું પડ્યું છે। ડ્રાઈવર બદલ્યો હોવાનું પોલીસે કબૂલ્યું છે। ડ્રાઈવર બદલવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 21 માર્ચે ન્યારી ડેમ રોડ પર અકસ્માત સર્જાયો હતો। મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસે કબૂલ્યું। પોલીસ સમક્ષ હાજર થયેલ આરોપી ડ્રાઈવર ખોટો છે। સગીર યુવક કાર ચલાવતો હતો, જેની ઓળખ થઈ ચૂકી છે। ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને કરેલી અરજીમાં સનસનીખેજ આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। અકસ્માત બાદ ડ્રાઈવર બદલ્યાનો આક્ષેપ થયો હતો। અકસ્માતમાં 18 યુવક થયો હતો ઇજાગ્રસ્ત અને અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલ્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો ડ્રાઈવર બદલ્યાનો પોલીસ પર આરોપ પણ લાગ્યો હતો અને ફરિયાદમાં ફાઇનલ ભરી આરોપી બદલવામાં આવશે અને સગીર યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। નબીરાઓની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસની પોલ પણ છતી થઈ છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, અકસ્માત સર્જ્યો કોઈ બીજાએ અને ત્યારબાદ ડ્રાઈવર બદલી દેવામાં આવ્યો, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો ગંભીર આરોપ છે તે રાજકોટ પોલીસ ઉપર લાગ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 21 માર્ચ 2025ના રોજ રાજકોટના ન્યારી ડેમ ઉપર જે પાસે જે અકસ્માત થયો હતો અને તેનો મામલો છે તે ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે। ખાસ કરીને 6411 નંબરની સફેદ કલરની જે ટાટા નેક્સોન કાર છે તેના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં 18 વર્ષીય પરાગ ગોહેલ નામનો યુવક છે કે જે ઇજાગ્રસ્ત થયો છે ને હજુ પણ તેની સારવાર છે તે રાજકોટ શહેરના વોકાટ હોસ્પિટલમાં ચાલી રહી છે। અકસ્માત સર્જ્યા બાદ નબીરાઓ છે તે ઘટના સ્થળથી ચાલ્યા ગયા હતા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરીને તેમના દ્વારા ડ્રાઈવર બદલવામાં આવ્યો હોય આ પ્રકારનો આક્ષેપ છે તે પરિવારજનો દ્વારા છે તે કરવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે કે કઈ રીતે કારનો ડ્રાઈવર છે તે બદલવામાં આવે। જે તે સમયે પરિવારજનો દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસને રજૂઆત કરતા પોલીસ દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતા મામલો છે તે ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હતો અને સમગ્ર મામલાની અરજી છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રીને પણ છે તે કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલો છે તે મીડિયામાં પ્રકાશિત થતા પોલીસે પણ હવે સ્વીકાર્યું છે કે અકસ્માતના પ્રકરણમાં રજૂ થયેલા આરોપી ડ્રાઈવર ખોટો છે અને તેની જગ્યાએ સગીર યુવક છે જે કાર ચલાવતો હતો। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે। બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને ભમરોલી રોડ પર અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે। અકસ્માતમાં દંપતી બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે। લોકોના ટોળાએ કાર ચાલકે ઝડપી પાડ્યો અને મેથી પાક ચખાડ્યો હતો। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ભમરોલી રોડ પર અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। ત્યારે વેસુ વીઆઈપી રોડ પાસેથી લોકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો આ ડ્રાઈવરને અને મેથી પાક ચખાડ્યો હતો। ત્યારે હાલ તો સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।